નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજના સમયમાં આપઘાતના બનાવો ખૂબ જ વધ્યા છે। ડિપ્રેશન કે કોઈ ચિંતાના ભોગ બનેલા લોકો આપઘાતનું પગલું ભરીને જીવનનો અંત આણે છે। એવા ઘણા બનાવો બન્યા છે જેમાં પ્રેમી પંખીડાઓ સમાજના ડરથી મોતને વહાલું કર્યું હોય તો કોઈના દબાણથી પણ આત્મહત્યા કરી હોવાની ઘટનાઓ બની છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેના લીધે આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આપઘાતનો એક વધુ બનાવ જૂનાગઢમાંથી સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢના ફેમસ ફૂટવેરના માલિક અણગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો। જૂનાગઢમાં એક જાણીતી ફૂટવેરની દુકાન આવેલી છે જેના માલિકે કોઈ અણગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। આ મિત્રો આધેડે મધુરમ વિસ્તારમાં આવેલા પોતાના શોરૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો। ઘટનાની જાણ થતાં જ આસપાસના દુકાનદારોએ લોકોને એકઠા થઈ ગયા હતા અને શોરૂમ માલિકના આપઘાતને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ શોરૂમના માલિકના પરિવારને પણ કરવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો શોરૂમ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ફૂટવેર માલિકને મોતને લઈ તેના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।